સરકારી કર્મચારીઓ પણ જો ટ્રાફિકના નિયમો નહીં પાડે તો દંડ કરવામાં આવશે। નવા સચિવાલય અને જૂના સચિવાલય પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ। ટ્રાફિક પોલીસની 3 ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સચિવાલયમાં પ્રવેશતા કર્મચારીઓ સામે તપાસ શરૂ કરાઈ। હેલ્મેટ, સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યા છે। ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટની અમલવારી થાય તે માટે હવે સરકારી કચેરીઓમાં આજથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરના જૂના સચિવાલય, નવા સચિવાલય અને વિધાનસભાની અંદર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે કે જેમાં હેલ્મેટ વગર સચિવાલયની અંદર પ્રવેશતા જે વાહન ચાલકો છે તેને દંડાત્મક તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ અત્યારે જોવો છો તે પ્રકારે એક 2 વ્હીલર ચાલક છે જે હેલ્મેટ પહેર્યા વગર સચિવાલયની અંદર પ્રવેશતા હતા, તો તેમની સામે આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટની અમલવારી થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે અને તેની શરૂઆત સરકારી કચેરીઓથી કરાઈ છે। એટલે કે હવે જો હેલ્મેટ નહીં પહેરો અથવા તો સીટ બેલ્ટ નહીં પહેરો તો પછી ભલે આપ સરકારી કર્મચારી હોય, ભલે આપ સચિવાલયની અંદર નોકરી કરતા હોય, પરંતુ આપની સામે કાર્યવાહી કરાશે, આપને દંડ જે છે તે ભરવો પડશે। હાલ અત્યારે ગાંધીનગરના સચિવાલયના ગેટ નંબર 1 પર આ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે કે જેમાં સચિવાલયની અંદર કામ કરતા સરકારી કર્મચારી, અધિકારી અને સચિવાલયની અંદર પ્રવેશતા જે અરજદારો છે તેમના માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। 4 વ્હીલર ગાડીની અંદર જો કોઈ આવે છે તો તેને સીટ બેલ્ટ પહેરવો પણ ફરજિયાત છે। જો કે આ નિયમો પહેલેથી જ છે, પરંતુ તેની અમલવારી ક્યાંક ને ક્યાંક નહોતી થતી, પરંતુ આ અમલવારી થાય તે માટેની શરૂઆત સરકારી કચેરીઓથી જ કરવામાં આવી છે અને સરકારી કર્મચારી પણ જો આ પ્રકારની નિયમોની અમલવારી નહીં કરે તો તેમની સામે પણ દંડ વસૂલાશે। કેમેરામેન લાલા બરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓ પણ તેનાથી બાકાત નથી રહ્યા। સચિવાલયની બહાર જ આ ડ્રાઈવ શરૂ કરાઈ। વિધાનસભાના બજેટ સત્ર પહેલા મંત્રીઓનું ટ્રેનિંગ સેશન, વિધાનસભાની નેવા એપ્લિકેશનને લઈને ટ્રેનિંગ અપાઈ। રાજ્યના દરેક મંત્રી વિધાનસભા ખાતે હાજર। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ ટ્રેનિંગ સેશન શરૂ કરાયું। રાજ્ય સરકારના મંત્રીઓને નેવા એપ્લિકેશન અંગે ટ્રેનિંગ આપવામાં આવશે। નેવા એપ્લિકેશન દ્વારા સત્રનું સંચાલન થાય છે। બિલ, પ્રશ્નોત્તરી, વિધાનસભાનું કામકાજ નેવા એપ્લિકેશન દ્વારા સંચાલિત છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આ નેવા એપ્લિકેશનને લઈને જે ટ્રેનિંગ સેશન શરૂ કરવામાં આવ્યું છે, શું વધુ વિગત? વિધાનસભાને પેપરલેસ બનાવવામાં આવી છે। વિધાનસભાની દરેક કામગીરી નેવા એપ્લિકેશન મારફતે કરવામાં આવતી હોય છે અને જ્યારે વિધાનસભાનું 1.5 મહિનાનું લાંબુ બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે તે પહેલા આજે મંત્રીઓનું એક વિશેષ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં તમામ રાજ્ય સરકારના એ મંત્રીઓને નેવા એપ્લિકેશન સંદર્ભને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। મહત્વનું છે કે વિધાનસભાના બિલ, વિધેયક, કામકાજના ચર્ચાના મુદ્દાઓ, આ ઉપરાંત પ્રશ્નોત્તરી સહિતના મુદ્દાઓ નેવા એપ્લિકેશનની અંદર અપલોડ થાય છે અને મંત્રીઓએ નેવા એપ્લિકેશનના મારફતથી જ વિધાનસભા ગૃહની અંદર ચર્ચા અને જે પણ ગૃહની કામગીરી છે તેની અંદર ભાગ લેવાનો થતો હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષે આજે એક વિશેષ સેશનનું આયોજન કર્યું છે કે જેમાં રાજ્યના તમામ મંત્રીઓને નેવા એપ્લિકેશન અંગે ટ્રેનિંગ આપવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।